જેતપુર પાવીના સિહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગે 1 લાખ લીટરની પાણીના ટાંકાનું લોકાર્પણ કરતા અન્ય નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગની રોજકુવા પાણી પુરવઠા યોજનામાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના સિહોદ ગામે 1 લાખ લીટરની પાણીના ટાંકાનું અન્ય નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગ સિહોદ ગામે નર્મદાનું પીવાનું પાણી મળી રહેશે, જેનાથી ઘણા પરિવારોને લાભ મળશે, જે ખૂબ આનંદની વાત છે। સાથે જે સુવિધા આપણને મળી છે તેની જાળવણી પણ કરવા અનુરોધ કર્યો હતો। આ અવસરે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન નૈનાબેન, ગામના સરપંચ અજયભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ટૂંક સમયની અંદર આ ગામે માન્ય સરપંચ શ્રી અને અન્ય આગેવાનો સાથે મળીને આજે જ્યારે 26મી જાન્યુઆરી હતી અને આપણા માન્ય પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબના હસ્તે જ્યારે પાવી જેતપુર ખાતે આજે 26મી જાન્યુઆરીનો ઉત્સવ મનાવ્યો અને ટૂંક સમયમાં તમે પ્લાનિંગ કરીને જે અહીંયા વોટર વર્ક્સનું જે આપણે લોકાર્પણ કર્યું છે, એટલે અમે માની લઈએ કે 100% તમને પાણી નલ સે જલ યોજનાનું ઘરે ઘરે મળી ગયું હશે એવું અમે અત્યારે માનીએ છીએ અને માં નર્મદાનું પાણી આપણને સૌને મળ્યું છે। આપણે બધા સૌ જાણીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણું માં નર્મદાનું પાણી પીવાના પાણી માટે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય સરપંચશ્રીઓ સાથે રહીને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ સાથે રહીને પીવાના પાણીની આખા છોટાઉદેપુર જિલ્લામાં વ્યવસ્થા આપણને થઈ છે। તો કે ગંગા મેં નાહવાથી પાપ દૂર થાય, પણ નર્મદાનું માત્ર ને માત્ર દર્શન કરવાથી પાપ દૂર થાય એવી નર્મદા મૈયા ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકારના અથાગ પ્રયત્નોથી સિહોદ ગામ વચ્ચે આવી ગઈ છે। જે કંઈ થોડી વાત આ વિશે કરવાની તે બધી તમને બધાને કીધી, પણ મને એક ખાસ વાતનો આનંદ થયો આજે છેવાડાનો આપણો પ્રદેશ કચ્છ કે જો હમણાં જ વિધાનસભાની ત્યાં વાવની ચૂંટણી હતી, મારે ત્યાં જવાનું થયું હતું, તો અહીંથી 600 કિલોમીટર દૂર પાણી આજે જઈ રહ્યું છે અને ત્યાં કચ્છની અંદર આપણે કલ્પના ના કરીએ એટલો બધો લીલોતરી છે અને ત્યાંના ખેડૂતોનો વિકાસ થયો છે। મોદી સાહેબનું વિકસિત ભારત 2047નું જે સપનું છે, આપણો દેશ યુવાઓનો દેશ છે। યુવાઓના વિશ્વાસ ઉપર મોદી સાહેબ 2047 વિકસિત ભારત એટલે શું? તો આજે આપણે વિશ્વની અંદર આપણા મોદી સાહેબ એકલા ભારત દેશના નેતા નથી, મોદી સાહેબ વિશ્વના નેતા બન્યા છે। વિશ્વના દેશના પ્રધાનો એમને સ્વીકારે છે